અને સ્વાગત છે આપનું ખાસ કરીને અને કોમોડિટી લાઈવમાં અને વાત કરી લઈએ કરન્સી માર્કેટની. તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયામાં કોઈ ફેરફાર આપણને જોવા નહોતો મળ્યો અને 84.39 પ્રતિ ડોલરની સામે 84.39 પ્રતિ ડોલર પર રૂપિયો ખુલતો જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ અત્યારે જુઓ 84.4ના લેવલ્સની આસપાસ ખાસ કરીને રૂપિયામાં કારોબાર થઈ રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો 106ના લેવલ્સની આસપાસ અહીંયા કામકાજ થઈ રહ્યું છે પોઝિટિવિટી સાથે. આપણી સાથે શોમાં ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ. ભાવિક, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને કરન્સી માર્કેટની ચાલથી જ શરૂઆત કરીએ. ડોલર ઇન્ડેક્સ ફરી એકવાર 2 વર્ષના ઉપલા સ્તરની પાસે આપણને પહોંચતો દેખાયો છે. 106ના સ્તરની ઉપર ડોલર ઇન્ડેક્સમાં કારોબાર થઈ રહ્યો છે અને રૂપિયામાં સતત વેચવાલી જે છે તે આપણને વધતી જોવા મળતી દેખાઈ રહી છે. સિનારીઓ જે પોઝિટિવિટી ડોલર માટે બનતો દેખાઈ રહ્યો છે અને અન્ય એશિયન કરન્સીની વાત કરી લઈએ તો ત્યાં પણ એક નેગેટિવિટી બનતી દેખાઈ રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો રૂપિયાની ચાલને હવે અહીંયાથી? ગુડ મોર્નિંગ આંટીજી. આઈ થિંક રૂપિયા મને હજી પણ લાગે છે કે વીક જ થશે. સૌથી પહેલાં તો આપણે ડોલરની વાત કરીએ તો ડોલરમાં આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાંથી ટ્રમ્પ જીતીને આવ્યા છે ત્યાંથી ડોલર ઇન્ડેક્સમાં સતત તેજી જોવા મળી રહી છે. કારણ કે ઇનફેક્ટ જે રીતે જે કી પોઝિશન છે એમાં જે ટ્રમ્પ સાહેબ જે છે એ પોઝિશન લોકોને મૂકે છે એ રીતે દેખાઈ રહ્યું છે કે એમની પોલિસી જે છે ઘણી એગ્રેસિવ રહેવાની છે. જેના લીધે આગળ જતાં મે બી ઇન્ફ્લેશનરી પ્રેશર પણ રહેશે, ઇકોનોમી રિસેશન પણ થઈ શકે છે. એટલે આ બધાના લીધે આપણે જોઈ રહ્યા છે કે ડોલરમાં સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. સેકન્ડ, આ વખતે આપણે જે ઇન્ફ્લેશન આવ્યું છે, મોંઘવારી એ પણ વધીને આવ્યું છે. એટલે આગળ જતાં પણ મને નથી લાગતું કે આરબીઆઈ જે છે એ રેટ કટ કરી શકે છે. અને સૌ કોઈ આપણે જાણીએ છીએ કે ફેડ આ વખતે પણ રેટ કટ કરવાનું છે. તો એના લીધે પણ જે ઇન્ટરેસ્ટ રેટ ડિફરન્શિયલ જે છે એ પણ વધી રહ્યું છે, જેના લીધે આપણે રૂપિયો ઓર વીક થઈ રહ્યો છે. અને ત્રીજું કારણ આપણે જોઈ રહ્યા છે કે અત્યારના સતત એફઆઈની વેચવાલી ઇક્વિટી માર્કેટમાં થઈ રહી છે. એના લીધે પણ રૂપિયો અંડર પ્રેશર છે. તો આઈ થિંક ઓવરઓલ મને લાગી રહ્યું છે કે આગળ જતાં હજી પણ ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી જોવા મળી શકે છે અને રૂપિયો છે એ પણ હજી પણ વીક થઈ શકે છે. હાલ અત્યારના રૂપિયો લાઈફ ટાઈમ લો ઉપર જ છે અને એક્સપેક્ટ કરી રહ્યો છું કે હમણાં કોઈ પણ ટ્રિગર એવું દેખાઈ નથી રહ્યું કે જ્યાં આપણે રૂપિયો સ્ટ્રોંગ થઈ શકે છે. ઓવરઓલ આ વીકનેસ છે કન્ટિન્યુ રહી શકે છે. અને ઓલરેડી બાય એન્ડ ડચની સ્ટ્રેટેજી જે કેટલા વખતથી અમે રેકમેન્ડ કરીએ છીએ એને કે કન્ટિન્યુ રાખવી જોઈએ. આજના દિવસમાં પણ 84.40ની આસપાસ જે 27 નવેમ્બરનો કોન્ટ્રાક્ટ છે એ બાયની જ સલાહ છે 87.55ના ટાર્ગેટથી અને 87.35નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ યુએસડી આઈએનઆર માટે બનતી દેખાઈ રહી છે. નવેમ્બર કોન્ટ્રાક્ટ 84.40ની આસપાસ આવે છે તો ત્યાંથી તમે ખરીદારી કરો. સ્ટોપ લોસ જે ધ્યાનમાં રાખવાનો છે 87.35નો છે અને ટાર્ગેટ 87.55 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. તો ડોલર ઇન્ડેક્સ હજી પણ મજબૂત થતો દેખાઈ શકે છે અને પરિણામે રૂપિયોમાં હજી પણ ઘટાડો જે છે તે આપણને દેખાઈ શકે છે. આગળ વધીએ અને સોના ચાંદીની ચાલ પર નજર કરી લઈએ તો સૌથી પહેલાં સોનામાં એક દબાણ જોવા મળતું દેખાયું હતું પણ નીચલા સ્તરેથી રિકવરી પણ આપણે આવતી જોઈ છે. સ્થાનિક બજારની વાત કરી લઈએ, ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં 75,000ની ઉપર કામકાજ થઈ રહ્યું છે અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો કિંમતો $2600 પાસે પહોંચી હતી પણ ત્યાંથી એક રિકવરી આવતી દેખાઈ રહી છે. 5%થી વધુની તેજી 2606ના લેવલ્સની આસપાસ અત્યારે કામકાજ થતું દેખાઈ રહ્યું છે. અહીંયા પણ ડોલર ઇન્ડેક્સમાં જે ઉછાળો આવ્યો હતો તેની એક અસર આપણને જોવા મળતી દેખાઈ હતી. સ્થાનિક બજારમાં રૂપિયામાં જે નેગેટિવિટી છે તેની એક સપોર્ટ ખાસ કરીને MCX પર મળતો દેખાઈ રહ્યો છે. હવે ભાવિકજી, સોનાની ચાલને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ડોલર ઇન્ડેક્સની ચાલને વોચઆઉટ કરવાનું રહેશે. યુએસ ફેડ ના ડિસેમ્બરને લઈને તેઓ કઈ રીતે નીતિ રાખે છે તેના ઉપર ખાસ ફોકસ રાખવાનું રહેશે અને ટ્રમ્પ સરકાર તરફથી જો ટેરિફ અહીંયાથી વધારવામાં આવે છે તો પછી મોંઘવારી જે છે તે આપણને વધતી જોવા મળી શકે છે. આ બધાની અસર સોના પર આપણને જોવા મળી શકે છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ જે રિકવરી આવી છે તે સસ્ટેન થતી દેખાઈ શકે કે પછી હજી થોડું વોલેટાલિટી આપણને દેખાઈ શકે અહીંયા? આઈ થિંક જે રિકવરી આજ જોવા મળે છે મને લાગે છે કે ફ્રેજાઇલ રહેવાનું છે, વીક જ રહેવાનું છે. હાલ અત્યારના કોઈ મેજર રિકવરી દેખાઈ નથી રહ્યું કારણ કે એટલીસ્ટ આપણે ફંડામેન્ટલ સોનાના જોઈએ તો કોઈ એટલીસ્ટ શોર્ટ ટર્મમાં કોઈ તેજી તરફ નથી. ડોલર ઇન્ડેક્સમાં આપણને તેજી જોવા મળી રહી છે કારણ કે ટ્રમ્પની જે પોલિસીઝ જે છે એ આગળ જતાં ઇન્ફ્લેશન વધારવાની છે, ટ્રેડ ટેરિફ મૂકવાની છે, તો એના લીધે પણ અનસર્ટની થવાની છે, ઇકોનોમી વીક થવાની છે. તો એ બધા કારણના લીધે ડોલર ઇન્ડેક્સ વધી રહ્યું છે, ટ્રેઝરી પણ વધી રહ્યું છે અને હવે આપણે જે ફેડ ફંડ્સ રેટ જે જોઈએ, જે એક્સપેક્ટેશન છે એ પણ હવે વધી રહ્યા છે. દેટ મીન્સ કે આગળ જતાં નેક્સ્ટ યરમાં લોકો નથી એક્સપેક્ટ કરી રહ્યા
કે જે યુએસ ફેડ છે એ વધારે ઇન્ટરેસ્ટ રેટ કટ કરી શકે. એને લીધે પણ આપણે જોઈ રહ્યા છે કે ટ્રેઝરી અને ડોલર સ્ટ્રોંગ થઈ રહ્યું છે, જે ઓફકોર્સ ગોલ્ડ માટે નેગેટિવ જ છે. શોર્ટ ટર્મમાં મને કોઈ નથી લાગી રહ્યું કે કોઈ પણ જે પણ ઇનફેક્ટ ફંડામેન્ટલ ફેક્ટર્સ જે છે એ સોના માટે પોઝિટિવ છે. ઇનફેક્ટ વીક જ લાગી રહ્યો છે. આ તો સતત આપણે છેલ્લા 3-4 દિવસ એક સ્ટ્રોંગ ડોલરની રેલી જોવા મળી હતી, તો એના લીધે એક પુલ બેક જોવા મળી શકે છે. અને ટેકનિકલી પણ એક 2600 એક સાયકોલોજીકલ સપોર્ટ છે કોમેક્સમાં. જો 2600 બ્રેક કરે છે તો મને લાગે છે કે નીચે 2550 થી 2520 સુધી પણ જોવા મળી શકે છે. તો કારણ કે 3 દિવસથી એક સારી એવી પુલ બેક જોવા મળી રહી છે કે તો અહીંયાથી સ્લાઇટ મે બી એ ઉછાળ જોવા મળી શકે છે, પણ સસ્ટેનેબલ નથી લાગી રહ્યું. તો આજના દિવસમાં એટલીસ્ટ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. અરાઉન્ડ 74,850 ની આસપાસ બાય કરી શકાય છે 75,300 ના ટાર્ગેટથી, અને 74,600 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો ઓવરઓલ આજના દિવસમાં એક નાનો ઉછાળો જોવા મળશે, બટ ઓવરઓલ ટ્રેન્ડ હજી પણ વીક જ દેખાઈ રહ્યો છે. ઓકે, તો આજના દિવસે થોડો ઘણો ઉછાળો જોવા મળી શકે છે, પણ ટ્રેન્ડ હજી પણ સોના માટે વીક લાગી રહ્યો છે. બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 74,850 લેવલ્સ જો મળે છે MCX પર, તો ત્યાંથી તમે ખરીદારી કરીને ચાલો. સ્ટોપ લોસ તમારે જે ધ્યાનમાં રાખવાનો છે 74,600 નો છે, અને ટાર્ગેટ 75,300 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. તો સોનામાં બાય ઓન ડિપ્સ કરીને ચાલવાનું રહેશે. ચાંદી પર પણ નજર કરી લઈએ તો અહીંયા એક પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે. સ્થાનિક બજારની વાત કરી લઈએ તો 90,120ના સ્તરની પાસે કામકાજ આપણને જોવા મળતું દેખાયું હતું. અત્યારે જો 89,900ની આસપાસ કામકાજ જે છે તે થતું દેખાઈ રહ્યું છે. અને કોમેક્સની વાત કરી લઈએ ત્યાં એક 0.5% વધુની અપસાઇડ અને $30ની પાસે કામકાજ જોવા મળ્યું છે. ચાંદી માટે કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ ભાવિકજી હવે, કારણ કે સોના કરતાં ઘટાડો પણ આપણે ચાંદીમાં સૌથી વધારે જોઈએ છે, અને તેજી પણ જો આજે સોના કરતાં વધારે ચાંદીમાં બનતી દેખાઈ રહી છે. સ્થાનિક બજાર હોય કે ઇન્ટરનેશનલ માર્કેટ હોય, બંનેમાં કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા? આઈ થિંક છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ છે તો કમ્પેરેટિવલી સોનાની સામે ચાંદી જે છે એ થોડીક વધારે સ્ટ્રોંગ દેખાઈ રહી છે. કે જ્યાં 2 દિવસ પહેલા આપણે જોઈ રહ્યું હતું કે સોનું વીક ચાલી રહ્યું હતું, ત્યાં ચાંદી એટલું બધું વીક નહોતું ચાલી રહ્યું. અને ગઈકાલે આપણે જોયું કે જે થોડી રિકવરી જોવા મળી હતી સોના કરતાં ચાંદીમાં વધારે જોવા મળી હતી, અને આજે પણ સેમ સિનારીઓ છે. તો દેટ મીન્સ પણ લાગી રહ્યું છે કે અહીંયાથી ગોલ્ડ સિલ્વર રેશિયો એવું દેખાડી રહ્યું છે કે ચાંદી મે બી શોર્ટ ટર્મમાં થોડુંક સોના કરતાં આઉટપરફોર્મ કરી શકે છે. ઓલરેડી આપણે જે રિપોર્ટ જોયો હતો કે સતત આ વર્ષ પણ જે ચાંદી જે છે એ ડેફિસિટમાં છે સપ્લાયની કારણે, અને જે ડિમાન્ડ જે છે ખાસ કરીને સોલર ને EVમાં એ હજી પણ સ્ટ્રોંગ છે. તેના લીધે નેક્સ્ટ યર પણ એક્સપેક્ટેડ છે કે જે ડેફિસિટ છે એ વધી શકે છે ચાંદીની. એના લીધે મે બી થોડું ચાંદી હજી ઓર સોનાને કમ્પેરેટિવલી આઉટપરફોર્મ કરી શકે છે. આજના દિવસમાં મેં જેમ કીધું કે રિકવરી જે શોર્ટ ટર્મ માટે મને લાગી રહ્યું છે આજના દિવસમાં ટકે એવું છે, પણ મે બી હજી પણ લોંગ ટર્મ માટે થોડું ક્વેશ્ચનેબલ જરૂરથી છે. બટ ઇન્ટ્રાડે પર્સપેક્ટિવ આઈ થિંક સોનાને કરતાં ચાંદી આજે હું વધારે પ્રેફર કરી રહ્યો છું, કારણ કે છેલ્લા 3 દિવસથી એટલીસ્ટ ચાંદી વધારે સ્ટ્રેન્થ દેખાઈ રહ્યું છે. તો આજના દિવસે પણ ચાંદી અરાઉન્ડ 89,700 હું બાયની રિકમેન્ડેશન આપીશ 90,400ના ટાર્ગેટથી, અને નીચે 89,300નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ઘટાડો આવે છે અહીંયા, તો અહીંયા પણ ખરીદારી કરો. 89,700ની આસપાસ જો લેવલ મળે છે તો ત્યાંથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 89,300નો તમારે ધ્યાનમાં રાખવાનો છે, અને ટાર્ગેટ 90,400 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. તો ફોકસ ચાંદી પર રાખવાનું રહેશે, અને સોના કરતાં ચાંદી જે છે તેમાં એક મજબૂતી આપણને વધતી દેખાઈ શકે છે. એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ પાછા ફરી બેઝ મેટલ્સની ચાલ અને એનર્જી પેક પર ચર્ચા કરીએ, પરંતુ હાલ એક વિરામ લઈએ. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું કોમોડિટી લાઈવમાં, અને આગળ વધી અને બેઝ મેટલ્સની ચાલ પર નજર કરી લઈએ. તો બેઝ મેટલ્સમાં એક મિશ્રિત કારોબાર આપણને જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારની વાત કરીએ, સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ અને કોપરમાં એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી. અત્યારે જો તમામ મેટલ્સ ખાસ કરીને નેગેટિવિટી બતાવી રહ્યા છે, અને લગભગ જો એલ્યુમિનિયમ અને ઝિંકમાં સૌથી વધારે દબાણ સાથેનો કારોબાર આપણને થતો દેખાઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો કોપર 2 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચ્યું છે. એલ્યુમિનિયમ 4 સપ્તાહના
નીચલા સ્તરે છે અને ઝિંકની વાત કરી લઈએ તો અહીંયા ભાવ જે છે લગભગ 6 સપ્તાહના નીચલા સ્તરે પહોંચતા દેખાયા છે. તો ખાસ ફોકસ રાખવાનું રહેશે કે વેચવાલી મેટલ્સના કારોબાર પર બનતી દેખાઈ રહી છે. ભાવિકજી, બેઝ મેટલ્સ માટે ચાઇના એક ફેક્ટર અત્યારે ઇમ્પોર્ટન્ટ બનતું દેખાઈ રહ્યું છે. યુએસ તરફથી હવે કઈ રીતે નીતિઓ જે છે તે આપણને આવતી જોવા મળશે તેના ઉપર ફોકસ રહેશે. જો ચાઇના પર સેક્શન લગાવવામાં આવે છે તો પછી એક ટ્રેન્ડ જે છે તે આપણને વીકનેસ તરફનો જોવા મળશે મેટલ્સ માટે. કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ હવે આવા સિનારીઓમાં મેટલ્સમાં, કારણ કે ઘણા ટાઈમથી એક મંદી અને નાની રેન્જમાં જ કારોબાર જોવા મળ્યો છે? આઈ થિંક ટ્રમ્પની જે પોલિસી છે બેઝ મેટલ્સ માટે તો નેગેટિવ જ છે, કારણ કે ટ્રમ્પે જે એના ઇલેક્શનમાં કીધું હતું કે જે લોકો ફરીથી ટેરિફ મૂકશે એકલું ચાઇના નહીં પણ યુરોપને ઉપર પણ, તો ડેફિનેટલી આના લીધે જે બધી ઇકોનોમીઝ જે છે એમાં વીકનેસ આવવાની જ છે, અને વીકનેસ આવવાની છે તો ડિમાન્ડ ઓછી જ થવાની છે. એટલે એક તો નેગેટિવ ફેક્ટર છે. સેકન્ડ, અત્યારના આપણે હાલ જોઈ રહ્યા છીએ કે જે રીતે ડોલર સ્ટ્રેન્થ થઈ રહ્યો છે એના લીધે પણ બેઝ મેટલ્સ અંડર પ્રેશર છે. અને ત્રીજું એક મુખ્ય કારણ એ છે કે જે ચાઇના તરફથી ફિસ્કલ સ્ટિમ્યુલસ આવ્યું હતું, જે રાહત પેકેજ આવ્યું હતું, એ ખાલી ડેટ સ્વેટનું હતું અને 6 ટ્રિલિયન જ હતું. જે માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું હતું કે જો ટ્રમ્પ આવશે તો એટલીસ્ટ 10 થી 14 ટ્રિલિયન યુએન જોઈએ. તો એ પણ એક માર્કેટ માટે એક્સપેક્ટેશન થી ઓછું થયું છે. સેકન્ડ, જે એ લોકોએ ડેટ સ્વેટ કર્યું છે એના લીધે કોઈ ઇકોનોમીમાં કે જીડીપી ગ્રોથ એ લોકોનો મેજર અફેક્ટ થવાનો નથી, કે ત્યાંનું લોકલ કન્ઝમ્પશન વધી નથી રહ્યાનું. એટલે એ બધું ફેક્ટર જોઈ રહ્યા છે અને એના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે સતત બેઝ મેટલ્સમાં પ્રાઇસીસ જે છે વેચવાલી આવી રહી છે. આઈ થિંક એક જ પોઝિટિવ છે કે ઓલરેડી હવે આપણે ખાસી કરેક્શન જોવા મળ્યું છે. તો અહીંયાથી હવે નીચે કરેક્શન જે છે ઓછું જ દેખાઈ રહ્યું છે. અહીંયાથી ગમે ત્યારે ટેકનિકલ બાઉન્સ બેક જરૂરથી આવે, પણ ટ્રેન્ડથી હજી પણ વીક છે એટલે હું સેલની જ રિકમેન્ડેશન આપીશ. બટ કોઈ પણ ટ્રેડ આજના દિવસમાં કરો તો પોઝિશન થોડીક લાઇટ રાખો અને સ્ટોપ લોસ સ્ટ્રિક્ટ રાખો, કારણ કે ઓલરેડી હવે એવી જગ્યાએ આવી રહ્યું છે કે જ્યાંથી એક્સપેક્ટ કરી રહ્યો છે કે શોર્ટ ટર્મ બાઉન્સ જરૂરથી આવી શકે છે. બટ ઓવરઓલ બધા બેઝ મેટલ્સમાં કોપર હજી પણ વીક દેખાઈ રહ્યું છે. આઈ થિંક 800 એક સાયકોલોજીકલ લેવલ હશે, ત્યાંથી મે બી આપણને ઉછાળો જોવા મળશે. બટ ત્યાં સુધી 800 બ્રેક નથી કરતો ત્યાં સુધી હજી પણ સેલિંગ પ્રેશર રહેશે. તો આજના દિવસમાં 807ની આસપાસ જો આવે છે તો 802ના ટાર્ગેટથી હું શોર્ટની રિકમેન્ડેશન આપીશ, અને એસએલઆરનો રાખશે 811નો. 807ની આસપાસ એકવાર શોર્ટ કરી શકાય છે કોપરમાં. ઓકે, તો કોપરમાં વેચવાલી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 807ની આસપાસ જો મળે છે, ઉછાળો આવે છે તો પછી કોપરમાં વેચવાલી કરીને ચાલો. સ્ટોપ લોસ 811નું ધ્યાનમાં રાખવાનું છે અને ટાર્ગેટ જે છે 802 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે કોપર માટે. તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે. કોપરમાં સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આગળ વધે અને નેચરલ ગેસની ચર્ચા કરીએ તે પહેલાં ક્રૂડની વાત કરી લઈએ. અહીંયા જો એક રિકવરી આપણને આવતી દેખાઈ રહી છે, ખાસ કરીને ભાવિકજી, જે રીતે ઓપેક તરફથી 2024 માટે ડિમાન્ડ ફોરકાસ્ટમાં એક કાપ કરવામાં આવ્યો છે તેની એક અસર આપણને બનતી દેખાઈ રહી છે. ને બ્રેન્ટની વાત કરીએ તો રિકવરી સાથે પણ $72 પાસે કામકાજ જે છે તે આપણને સ્થિર રહેતું દેખાયું છે. નાઇમેક્સની વાત કરી લઈએ, ત્યાં એક પોઝિટિવિટી છે, ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ. પણ એમસીએક્સની વાત કરી લઈએ તો ત્યાં થોડું ઘણું દબાણ હજી પણ બનતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે ક્રૂડ પર નજર રાખવી, કારણ કે 2 દિવસનો જે ઘટાડો જોયો છે તેના ઉપર એક આપણને બ્રેક લાગતી જોવા મળી છે. લાગી રહ્યું છે અહીંયાથી ફરી એકવાર આપણને રિકવરી સાથે કારોબાર જોવા મળી શકે, અને બ્રેન્ટ માટે કયા લેવલ્સ આવી શકે એમાં? આઈ થિંક બ્રેન્ટમાં તમે જોઈએ ને તો કેટલા વખતથી $70ની નીચે સસ્ટેન નથી કર્યું, ભલે કેટલા નેગેટિવ ન્યૂઝ હોય. અને હાલ પણ અત્યારના આપણે જોઈએ તો ઓપેક પ્લસને ડબલ વેમી જોવા મળ્યું છે. એક તરફ તો જ્યાં ટ્રમ્પની પોલિસીસ છે કે જેને કીધું છે કે જે ફેડરલ લિમિટેશન છે ડ્રિલિંગ માટેનું એ ઓછું કરશે, એટલે યુએસનું શેલ પ્રોડક્શન વધી શકે છે. બટ આઈ થિંક ઘણા બધા એનાલિસ્ટ કહી રહ્યા છે કે મે બી યુએસના શેલ પ્રોડક્શન નહીં વધે ડિસ્પાઇટ ટ્રમ્પની પોલિસી, કારણ કે અત્યારના જે યુએસના શેલવાળા છે એ લોકોને વધારે ઇન્ટરેસ્ટ છે શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપવાનું, ના કે વધારે ઇન્વેસ્ટ કરવાનું. સેકન્ડ, આપણે જોઈએ કે ઓપેક પ્લસે રિપોર્ટ કાઢ્યો છે કે ચાઇના તરફથી જે ડિમાન્ડ જે છે એ પણ એક્સપેક્ટેડ છે કે વીક થશે. અને આઈ થિંક છેલ્લા ઓગસ્ટથી આપણે જોઈ રહ્યા છે એ લોકોનું જે પ્રોડક્શન ફોરકાસ્ટ છે, ડિમાન્ડ ફોરકાસ્ટ છે ચાઇના તરફથી, એ દર વખતે વધારે જ હોય છે. પણ એ આપણે જોઈ રહ્યા છે કે ચાઇનામાં અત્યારના નિયરલી 60% જે છે ઈવી વ્હીકલ્સ આવી ચૂક્યા છે. તો એના લીધે આગળ જતાં પણ ક્રૂડની ડિમાન્ડ જે છે ચાઇના તરફથી એ વીક જ રહેવાની છે.
એટલે આ ફેક્ટર્સ ઇન જોતા લાગી રહ્યું છે કે હજી પણ સેલિંગ પ્રેશર રહેશે, પણ મને લાગે છે કે ઘણું બધું ફેક્ટર્ડ ઇન થઈ ચૂક્યું છે. ડિસ્પાઇટ ઓપેક પ્લસના ન્યૂઝના લીધે પણ આપણે જોઈ રહ્યા છે કે હવે નવું સેલ નથી થઈ રહ્યું, તો દેટ મીન્સ કે એટલીસ્ટ શોર્ટ ટર્મમાં અહીંયા ફ્લોર બની ચૂક્યું છે અને અહીંયાથી મે બી એક સ્લાઇટ ઉછાળો જરૂરથી જોવા મળી શકે છે. ઓલરેડી રિસ્ક રિવોર્ડ રેશિયો પણ ફેવરેબલ નથી, કારણ કે આપણે ઘણી કરેક્શન જોઈ ચૂક્યા છે અને આઈ થિંક 5600 5700 એક MCX માં પણ બેઝ છે કે એની નીચે સસ્ટેન નથી કરી રહ્યો. તો અહીંયાથી હું કરંટ માર્કેટ પ્રાઇસથી હું બાયની રિકમેન્ડેશન આપીશ નાના ટાર્ગેટથી 5800નો અને સ્ટોપ લોસ રાખી શકાય 5700નો. તો ઓવરઓલ આજના દિવસમાં બાયની મારે રિકમેન્ડેશન છે ક્રૂડમાં. ઓકે, ક્રૂડમાં કરંટ માર્કેટ પ્રાઇસથી જ ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે. ખરીદારી કરીને ચાલો 5700નો એક સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે અને 58 સુધીના લેવલ્સ તમને ક્રૂડ બતાવી શકે છે, તો અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે. આગળ વધીને હવે નેચરલ ગેસની ચાલ પર નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં 0.5% વધારેનું દબાણ નેચરલ ગેસમાં બનતું દેખાયું હતું અને લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ 245ના લેવલ્સ બનતા દેખાયા હતા. અત્યારે 244ના લેવલ્સની આસપાસ કામકાજ થઈ રહ્યું છે નેચરલ ગેસ માટે. ભાવિકજી, નેચરલ ગેસને હવે કઈ રીતે જોવું જોઈએ, કારણ કે હવે ખાસ કરીને શિયાળાની સિઝન શરૂ થઈ રહી છે અને ડિમાન્ડ આઉટલુક જે છે તે પણ થોડું ઘણું સુધરતું જોવા મળી શકું છે. ઇન્વેન્ટરીને લઈને હવે ડેટા આવતા જોવા મળશે નેચરલ ગેસ માટે. કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા? નેચરલ ગેસમાં યસ, તમે જેમ કીધું કે હવે વિન્ટર સિઝન આવવાની છે, તો આગળ જતાં આઈ થિંક ડિમાન્ડ થોડી વધી શકે છે. હાલ અત્યારના ફોરકાસ્ટમાં એટલો મેજર ડિમાન્ડ નથી, પણ આપણે જે છેલ્લા 2-3 દિવસમાં ઉછાળો જોવા મળ્યો છે એટલે છે કારણ કે જે હ્યુરેકન રેફેલ જે છે એ ગલ્ફ ઓફ મેક્સિકોમાં ત્રાટ્યું છે ને એના લીધે એટલીસ્ટ 1.5 બિલિયન ક્યુબિક ફીટ નેચરલ ગેસ જે છે એ ઓફલાઈન થયું છે. એટલે એના લીધે થોડુંક સપ્લાય કન્સર્ન્સના લીધે આપણને ઉછાળો જોવા મળે. આગળ જતાં મને લાગે છે કે યુરોપમાં અત્યારે વિન્ટર સિઝન સ્ટાર્ટ થઈ, ઠંડી ચાલુ થઈ, યુએસમાં જ નથી થઈ, પણ વેધર ફોરકાસ્ટના પ્રમાણે એટલીસ્ટ ડિસેમ્બર સ્ટાર્ટમાં થઈ જશે. મને લાગે છે કે અહીંયાથી હજી પણ આપણને થોડું ઓર ઉછાળો જોવા મળી શકે છે. આજના દિવસમાં અરાઉન્ડ 243ની આસપાસ બાય કરવાની મારી રિકમેન્ડેશન રહેશે 252ના ટાર્ગેટથી અને 238નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો ઇન્ટ્રાડે પર્સપેક્ટિવ હું બાયની રિકમેન્ડેશન આપું નેચરલ ગેસમાં. ઓકે, ઇન્ટ્રાડે માટે ખરીદારી કરીને ચાલવાનું રહેશે. નેચરલ ગેસ માટે આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને 252ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 238નો સ્ટોપ લોસ એક ધ્યાનમાં રાખવાનો છે નેચરલ ગેસ અને 243ના લેવલ્સ પર ખરીદારી છે, તો એક ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે નેચરલ ગેસ માટે. આગળ વધીએ અને એગ્રી કોમોડિટીની ચાલ પર નજર કરી લઈએ તો આજે સૌથી પહેલાં મસાલા પેક પર નજર કરીએ. ગઈકાલે એક મિશ્ર કારોબાર આપણને જોવા મળતો દેખાયો હતો. ખાસ કરીને જીરામાં હજી પણ નેગેટિવિટી આજે પણ બનતી દેખાઈ રહી છે 24,710ના લેવલની આસપાસ. ખાસ કરીને નવેમ્બરમાં કારોબાર જે છે વાયદામાં થતો દેખાઈ રહ્યો છે. હળદરમાં પણ 0.5%થી વધારેની વેચવાલી છે, પણ ધાણા એક પોઝિટિવ ટ્રેન્ડ સાથે 3.5%ની અપસાઇડ આપણને ધાણામાં બનતી દેખાઈ રહી છે. ભાવિકજી, મસાલા પેકમાં કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? ધાણામાં જે આટલી સડનલી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે 3.5%ની વધુની તેજી, તેને કઈ રીતે જોવું જોઈએ અને જીરામાં જે 1%ની આસપાસની વેચવાલી છે કઈ રીતે ધ્યાન રાખવું હવે અહીંયા? આઈ થિંક ધાણામાં આપણે જોઈએ કે કેરી ઓવર સ્ટોક આ વખતે ઓછો છે અને એક્સપેક્ટેડ છે કે ધાણાનું જે સોઈંગ છે એ પણ થોડુંક ઓછું થઈ શકે છે. એના લીધે આપણે પ્રાઇસીસ તેજી જોવા મળી રહી છે. ઓલતો અત્યારના આપણે એરાઇવલ્સ જોઈએ તો એરાઇવલ્સ ઠીકઠાક છે, એટલે કોઈ મેજર મને નથી લાગતું કે તેજી જોવા મળશે અને ડિમાન્ડ જે છે એ પણ ઠીકઠાક છે. તો ઓવરઓલ ધનિયામાં જે રીતે આજે બાઇંગ જોવા મળી રહ્યું છે, લાગે છે કે આજના દિવસમાં બાઇંગ કરી શકાય છે 7260ની આસપાસ 7400ના ટાર્ગેટથી અને 7180નો સ્ટોપ લોસ રાખી શકાય. અને જીરાની વાત કરીએ તો અત્યારના જીરાનું જે સોઈંગ જે છે એ આ વખતે થોડુંક ડિલે થયું છે, કારણ કે જે ઠંડી જે છે એ હજી પણ એટલી આવી નથી. જનરલી પીક અત્યારના સિઝન 15 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં હોય છે. તો નવેમ્બર એન્ડમાં આપણને ખબર પડશે કે કેટલું સોઈંગ ફિગર છે અને એક્સપેક્ટેડ છે કે ગુજરાતમાં થોડુંક ઓછું થશે, કારણ કે આ વખતેના જે ભાવ પણ છે એ ગયા વર્ષ કરતાં ઓછા છે, એટલે ફાર્મર્સ જે છે ઓછું સોઈંગ કરશે. એટલે એના લીધે મે બી ફેબ્રુઆરી માર્ચમાં આપણને થોડુંક તેજી જોવા મળી શકે છે. અને હવે વેડિંગ સિઝન આવી રહ્યું છે, રમઝાનની પણ ડિમાન્ડ આવી શકે છે. તો અહીંયાથી મને બહુ મેજર સેલિંગ પ્રેશર દેખાઈ નથી રહ્યું, બટ આજના દિવસમાં થોડુંક હજી પણ જે સેલ પ્રેશર છે એ રહી શકે છે, કારણ કે એરાઇવલ સારા એવા આવી ચૂક્યા છે. તો વધારે તેજી પણ દેખાઈ રહી છે નવેમ્બર એન્ડ પછી, કે જ્યારે એક સ્વિંગ ફિગર આવશે. પણ આજના દિવસમાં અત્યારના કરંટ માર્કેટ પ્રાઇસથી હું શોર્ટની રિકમેન્ડેશન આપીશ 24,400ના ટાર્ગેટથી અને 25,200નો સ્ટોપ લોસ રાખી શકાય છે.
ઓકે, તો આ વ્યૂ બનતો દેખાવ છે. ખાસ કરીને મસાલા પેકમાં ધાણામાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. ટાર્ગેટ 7,400ના આપણને બનતા દેખાઈ શકે છે. અને સ્ટોપ લોસની વાત કરી લઈએ તો જે ધ્યાનમાં રાખવાનું છે 7,180નો સ્ટોપ લોસ છે. 7,260ના લેવલની આસપાસ તમે ધાણામાં ખરીદારી કરીને ચાલી શકો છો. પણ જીરાની વાત કરી લઈએ, ત્યાં વેચવાલી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 24,400 સુધીના લેવલ્સ આપણને ડાઉનસાઇડ જીરા બતાવી શકે છે. અને સ્ટોપ લોસની વાત કરી લઈએ તો 25,200ના બનતા દેખાઈ શકે છે. તો એક સેલ કરીને ચાલવાની સલાહ જીરા માટે બનતી દેખાઈ રહી છે. અને ગઈકાલે જે રીતે આપણે એક ન્યૂઝ આપ્યા હતા કે ગુજરાતમાં જે રીતે અત્યારે ગરમ હવામાન છે અને એને કારણે ખાસ કરીને રવિ પાકની વાવણી જે છે તે ગત વર્ષ કરતાં થોડી ઘણી ઓછી થતી દેખાઈ રહી છે. તો એક જીરા પર એનું ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે. ફોકસ રાખવાનું રહેશે. એ સાથે જ ભાવિકજી, સમય થયો છે આપની રજા લેવાનો. સમય ફાળવી અમારી સાથે એગ્રી અને નોન એગ્રી બંને કોમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને એ સાથે જ આ શોમાં બસ આટલો જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.